હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે અમારા વિસ્તારમાં અને લો પ્રેશર રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર સાંચોર વાવ થરાદ નિગમત ચાલી રહ્યું છે. ફક્ત અમારાથી 50-60 કિલોમીટર દૂર છે અને ખૂબ વરસાદ પડ્યો છે. 6મી તારીખથી ચાલુ થયો છે, 7મી અવિરત રાત દિવસ વરસાદ અને આજે 8મી તારીખે સવારમાં પણ વરસાદ ચાલુ છે. તમે લાઈવ વરસાદનો અવાજ સાંભળી રહ્યા છો. હવે શેરબજારની વાતો કરીએ તો મિત્રો, શેરબજારમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તમારું શેરબજારમાં જે હોલ્ડિંગ છે, જે પોર્ટફોલિયો તમારા શેરબજારમાં તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે, એ ગભરાયા વગર રાખો. એ કંપનીઓનો દરેક કંપની જે પડી છે એનો તમે અભ્યાસ કરો કે એ કંપની કેવું કામ કરી રહી છે, એના ત્રિમાસિક આંકડા કેવા આવી રહ્યા છે. પ્રમોટરો એ કંપનીને મોટી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એ કંપની કયા સેક્ટરની કંપની છે, શું ઉત્પાદન કરે, મેન્યુફેક્ચર કરે છે કે કંપની સેવા આપે, એ બધો અભ્યાસ કરો. અને આ જીએસટીમાં જે ઘટાડો થયો છે તેનાથી કંપનીને કોઈ લાભ થઈ શકે એમ છે એ પણ જુઓ. અને જે ટેરિફને કારણે કંપની જો નિકાસ કરતી કંપની હોય તો કોઈ કારણોસર કંપનીમાં નિકાસની પણ ઇફેક્ટ થઈ શકે. એ એવી પ્રોડક્ટ બનાવતી હોય અને એની નિકાસ અમેરિકામાં થતી હોય તો એમાં થોડોક લોસ પણ દેખાતો હોય. પરંતુ આ બધા કારણો ટેમ્પરરી કારણો છે, થોડા સમય માટેના કારણો છે. કંપની સારું ઉત્પાદન અને સારી પ્રોડક્ટ કરતી છે તો કંપની 100% આગળ વધવાની છે મિત્રો. અને ટેરિફનો પ્રશ્ન ટૂંકા સમયમાં સોલ્વ થઈ શકે એવા સમીકરણો વિશ્વ લેવલે બન્યા છે. ગભરાવાની કોઈ જરૂર નથી. અમેરિકાને પણ દુનિયાના દેશોની અને ભારતની જરૂર છે. આપણે પણ નિકાસ કરવા માટે બધા દેશો સાથે સુમેળથી વેપાર કરવા માટે આપણે ભારત દેશ પણ તૈયાર છે. પરંતુ આપણી દબાઈને કોઈ કામ કરાવે એ ભારતને મંજૂર નથી. એ આપણી રાજનીતિ સાચી દિશામાં આપણી રાજનીતિ ચાલી રહી છે મિત્રો. અને ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. અને આ સમયમાં ભારતના ઉદ્યોગોમાં, ભારતની કંપનીઓમાં જે નિવેશ કરશે, સારી કંપની જોઈને એને 100% પ્રોફિટ થવાનો મિત્રો. પૈસામાં જે ઘસારો થયો છે, પૈસો જે આપણો નબળો થતો જાય છે, એ પણ એ અમેરિકાની ટેરિફને કારણે ખાસ એ બની ગયું. પરંતુ આપણો પૈસો ધીમે ધીમે મજબૂત થઈ શકે. સોનાના જે ભાવ વધે છે એના માટેનો આપણે એક વિડીયો બનાવ્યો હતો કે વિશ્વની તમામ દેશોની કરન્સીઓ જે રિઝર્વમાં ડોલર રાખતા હતા એના બદલે સોનું રાખવાનું બધા દેશોનું વલણ છે. અને મોટાભાગના દેશોની રિઝર્વ બેન્કોએ સોનું ખરીદ કર્યું છે અને તેના કારણે બજારમાં ઉછાળો આવ્યો છે. અને બજારનું બીજું એક કારણ છે સોના માટેનું કે વિશ્વમાં અસ્થિરતા થોડીક દેખાઈ રહી છે, વેપારમાં અસ્થિરતા. અને એના કારણે લોકોને ડોલર અને બીજી કરન્સી પર ભરોસો ઓછો બેસે છે અને લોકો વિશ્વના દેશો સોના ઉપર ભાર મૂકી રહ્યા છે. શેરબજારમાં નિવેશ કરવું હોય તો ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ. શરૂઆત એસઆઈપીથી કરવી જોઈએ. અને શેરબજારમાં જેની સક્રિયની સાથી હોય તે શેરબજારમાં નિવેશ કરી શકે. પણ ખોડાના ખેડ છે મિત્રો. ખાલી વાતોથી પૈસા બનતા નથી શેરબજારમાં, એ પણ તમે અનુભવ્યું છે. ખૂબ મોટા લોકોના પોર્ટફોલિયો અત્યારે નેગેટિવ ચાલી ગયા છે. ઘણા મિત્રોએ જે જૂનું રોકાણ કર્યું છે એમને ખૂબ સારું વળતર છે, પરંતુ ટૂંકા ગાળામાં કે 2 કે 3 વર્ષમાં જે પોર્ટફોલિયો છે એ ખૂબ નેગેટિવ પોર્ટફોલિયો બની ગયા. જ્યારે ઘણી વખત આપણે વિચાર કરતા હતા કે શેરબજારમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં સારું પ્રોફિટ મળી શકે. આ મળી શકતું હતું, 100% મળી શકતું હતું. 2023 પછી બજાર સતત વધતું હતું. 23-24 બજાર વધ્યું. પછીની શરૂઆતમાં બજારે પણ સારું વધ્યું, પણ 24 પછી ધીમે ધીમે બજાર 26,000થી ઘણા કારણોને કારણે, વિશ્વમાં સ્થિરતાને કારણે
બજારમાં ઘટાડો આવ્યો છે અને બજાર ખૂબ ઘટ્યું છે. અને બજાર જે ઘટ્યું છે એનાથી અમુક કંપનીઓમાં ખૂબ ઘટાડો આવ્યો છે. જો મિત્રો ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સમાં ધારો કે તમે નિફ્ટી ઉપર નજર રાખો તો નિફ્ટીની કંપનીઓ એ 50 કંપનીઓ છે, એના ઉપરથી તમારે ખ્યાલ આવે કે ભાઈ નિફ્ટી વધશે. પરંતુ નિફ્ટી બહાર હજારો કંપનીઓ છે. એ કંપનીઓ મિડ કેપ અને સ્મોલ કેપનો ઇન્ડેક્સ તમે જુઓ તો તમને બજારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. આ જીએસટીને કારણે ઓટો સેક્ટર અત્યારે દોડી રહ્યું અને તમારો પોર્ટફોલિયો એટલો વિશાળ બનાવો, એટલો બધો લચીલો બનાવો કે દરેક સેક્ટરની થોડી થોડી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોવી છે. મિત્રો આજે ઓટો સેક્ટર, ટીવીએસ મોટર, ટાટા મોટર, મહિન્દ્ર, આ બધી જીએસટીને કારણે ખૂબ લાભ થયો છે અને આ કંપનીઓ ચાલે છે. ટીવીએસ મોટરનો મેં તમને એક દાખલો આપ્યો હતો કે 2008માં 32 રૂપિયા ભાવ ટીવીએસ મોટરનો ચાલતો હતો. એના પછી તો કંપનીએ બોનસ આપ્યું અને એ વખતે મારા અંકલે 400 શેર લીધા હતા. ફક્ત 15-16 હજારનું રોકાણ હતું અને જે 400 શેરના 800 શેર છે અને આજે 3034 ઉપર ચાલી ગયો. એટલે આવું બધું બજારમાં હોય છે. અતુલ ઓટો મોટા વધારે લાભ આપવાવાળા વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં 5 લાખ શેર છે. અને હમણાં 2 દિવસ પહેલાં અતુલ ઓટો જે રિક્ષાઓ બનાવવાવાળી કંપની, તમે જોશો અહીંયા અતુલ ઓટોની રિક્ષાઓ સિટીઓમાં મોટા પ્રમાણમાં લાખોની સંખ્યામાં ચાલતી હોય. અને અતુલ ઓટોમાં વિજય કેડિયાએ શરૂઆતના સ્ટેજમાં એમાં જોયું કે ઓમક થવાનું છે. અને અત્યારે ઈ રિક્ષા બનાવતી કંપનીઓ, સોલાર બનાવતી કંપનીઓ, પાવર સેક્ટરની કંપનીઓ, અને ઘણા મિત્રો હમણાં કોમેન્ટમાં પણ કીધું હતું કે સુગલોનનું કાંઈક એક વિડીયો બનાવો. સુગલોનમાં જો મિત્રો, સુગલોનમાં ગભરાવાની કોઈ જરૂર નથી, વધઘટ રહેવાની. પરંતુ જો તમારા પોર્ટફોલિયોમાં પડી હોય તો કંપનીની એક બાજુ પડી રહેવા જોઈએ. એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવો. 2 દિવસમાં કે 5 દિવસમાં કે 2 મહિનામાં કે 4 મહિનામાં કોઈ કંપનીમાં કોઈ થવાનું નથી. પરંતુ એના વોકલા, એનો ગ્રોથ ધીમે ધીમે વધશે અને 2-5 પછી જ ખબર પડે કે ભાઈ શું પોઝિશન બદલવાની. હવે એક રિલાયન્સ બાબતનો એક વિડીયો બનાવવો છે, પરંતુ આવતા સમયમાં આપણે એક વિડીયો બનાવીશું કે રિલાયન્સનો શેર કેમ વધતો નથી અને રિલાયન્સની ઈજીએમમાં શું થયું. મિત્રો, જે રીતે જીઓ ફાઇનાન્સ અલગ પડ્યું અને રિલાયન્સના શેર હોલ્ડરો જે ખૂબ મોટી સંખ્યા છે, 44 લાખ શેર હોલ્ડરો, એ બધાને એક શેર મળે. આ વખતે જીઓ ટેલિકોમ જે અલગ પડવાનું છે 2026ની શરૂઆતમાં, તો ઓમાઓને લાભ મળવાનો છે કે નથી મળવાનો એની ચર્ચા આપણે આખા વિડીયોમાં કરવાની છે. હવે ઓની પાછળ શું થવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. થેન્ક યુ.